એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ પણ જોડાઈ ચૂક્યા છે। રોનક, આખી રાત ધારાસભ્યોએ રાત ઉજાગરા કર્યા, હવેથી ફોન આવવાની શરૂઆત, કોને કોને ફોન આવ્યા છે અત્યાર સુધીમાં? પ્રફુલભાઈ પાનસેરિયાને ફોન આવી ચૂક્યો છે। મારી ખુદ પ્રફુલભાઈ પાનસેરિયા સાથે વાત થઈ છે। પ્રફુલભાઈ પાનસેરિયાને ખુદ મુખ્યમંત્રીએ ફોન કર્યો છે। એનો મતલબ જેમને જેમને શપથ લેવાના છે તેમને મુખ્યમંત્રી તરફથી શપથ માટે તૈયાર રહેવા અને શપથ ગ્રહણ કરવા માટે પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે। ફરીથી કહું છું, સૌથી મોટા અને સૌથી પહેલા સમાચાર આપણી ચેનલ એબીપી અસ્મિતા પર ધારાસભ્યો કે જેમને શપથ લેવાના છે તેમને મુખ્યમંત્રી તરફથી ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને એ ફોન પ્રફુલભાઈ પાનસેરિયાને આવી ચૂક્યો છે। જોકે એ કહેવામાં નથી આવ્યું કે રાજ્યમંત્રી કે કેબિનેટ મંત્રી, પરંતુ પ્રફુલભાઈ જ્યારે રાજ્યમંત્રી હતા ત્યારે શક્યતા પ્રબળ છે એમને કેબિનેટ રેન્કના શપથ અપાશે। હું ફરીથી કહું છું, પ્રફુલભાઈ પાનસેરિયા રાજ સરકારના શિક્ષણ મંત્રી હતા, રાજ્યમંત્રી હતા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં। તેમને ખુદ ભૂપેન્દ્રભાઈ એટલે કે રાજ્યના મુખ્યમંત્રીએ ફોન કર્યો છે અને શપથ લેવા માટે આમંત્રણ આપ્યું છે। એનો મતલબ જે યાદીની રાહ જોવાઈ રહી હતી તે યાદી આવી ચૂકી છે અને એ જ પ્રમાણે ફોન આવવાનું શરૂ થઈ ચૂક્યું છે। પહેલો ફોન પ્રફુલભાઈ પાનસેરિયાને આવ્યો છે। જો કે પ્રોટોકોલ પ્રમાણે ગણીએ તો જે નંબર 2 નંબર 3 થી શરૂ થતો એ પ્રકારે આવતા હોય છે, પણ આ વાતની સંપૂર્ણપણે પુષ્ટિ થઈ ચૂકી છે। ખુદ પ્રફુલભાઈ પાનસેરિયાએ પુષ્ટિ કરી છે કે તેમને ફોન આવી ચૂક્યો છે। પહેલો ફોન પ્રફુલભાઈ પાનસેરિયાને આવ્યો છે। અન્ય ધારાસભ્યોને પણ અમે સંપર્ક કરીએ છીએ, જો કે એમને ફોન આવવાની હજી કોઈ પુષ્ટિ થઈ નથી।